ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે જોર બાપાની દુકાનથી. નાહી ધોઈને રેડી થઈ હવે હેડ્યો હું આપણી શોપ ઉપર. પણ વચ્ચે મને દેખાણી છે જહાલ. આ રીજો એ અમતા છેડ્યો હોય એ જહાલ નિમાતોજી, જહાલ નિમાતોજી. હા બોલ કે બકા નિમાતોજી. જહાલ બોલતી છે કે તમ નહીં અમ તક દે અમ તક જોવે દે નિમાતોજી કે કી ખેર દઈ શકે એ ફૂમતા સફારી ગાડી લઈને હેડે હે કઈ બાજુ જાય હવે પાછળ પાછળ ગાડી મેકવા. એ જહાલ લા નહીં બોલતી. અચાનક આમ તો બોલતી હોય ને તો અચાનક વિડીયો લઈ કાલ તમે જ્યાદા ના એકલી એકલી બોલે જાય ને ભણે જાય પછી એ વખત વિડીયો લઈ દીધી. તો અહીંયા ભરત છે એક યાલવાના છે ઇલેક્ટ્રિક સાયકલ કે બાઇક આપણે જે છે ને એસબી ટોયમો એ પણ મેં હાલ ના પાડી કે આપણે કમલીવાળા રહેવા જો ને એટલે લઈ જાઓ તો મજા આવે એમ કે છોકરાને વચ્ચે એમ કે રોડ હોય ને અને એવું અમારા સાધનનો ગારો બહુ છે એટલે હવે છોકરાને એમ કે રોડ ઉપર રમીને એટલે ના મજા આવે એટલે વાહના છોકરા ઘણા માં લેવા એટલે પણ મેં એમ જ કીધું કે આપણે થોડા દાડા છે કમલીવાળા જવાનું છે રહેવા પછી ચાલે એમ એ કારણ એવું મોટા મોટા બધાના એના વચ્ચે રોડે મોટો બીજો કોઈ સાધનનો સહારો નહીં લઈ જવાનું હોય ને નિમા તો ખાલી કહી દે ને એ ખાલી નિમા તો તો નિમા એના મામાને ઘેર જઈ છે તારની આવી નહીં લગભગ 4-5 દાડા થયા બરાબર. નિમા હોય ને તો અમારે બોલા હમણાં હશે થાય તો તમે મને બોલાય ચાલ શરમાઈ જાય સંધ્યાએ બોલે એમ તો એકલી એકલી બોલે જાય પણ જોકે ચેવાય ચશ્મા વાળી તો બોરિયું વેટી હોય ને બોલે દેખાતા તો જઈએ હવે આપણે શોપ ઉપર. તો કેવું કોઈ કેવું નહીં કેમ તો આપણે ગેડાને કોઈ કેવું નહીં તો હવે જઈએ આપણે શોપ. તો આવી જાય છીએ આપણે આપણી શોપ ઉપર એસબી ટોયસ પાટણ. અને મને આવ્યો તો ઘણો ટાઈમ થયો પણ આપણે એક પણ રમકડું ચેક કર્યું નહીં કારણ કે થોડું કોમ આવી ગયું હતું. નવો ઓર્ડર કરવાનો હતો એટલે નવી વસ્તુ જોઈને આપણે નવો ઓર્ડર કરી દીધો છે એટલે. અને અત્યારે મારે એક આવ્યું છે નવું પાર્સલ જોઈ લો. તો પાર્સલ આપણે અનબોક્સ કરવાનું છે અને અંદર જોઈ લઈએ કઈ કઈ વસ્તુ નવી આવી છે બરાબર. પહેલાં હું ખાલી ડાયરેક્ટ બતાવી જ દઉં અને પછી હું ટેલી કર્યો બપોર પછી આવી કારણ કે મારો ટાઈમ થઈ ગયો હા એટલા માટે બરાબર. તો અંદર જે વસ્તુ આવી નવી કે જે આપણે ખતમ થઈ ગઈ હતી બીજી અમુક નવી વસ્તુ એ બધી તો સ્ટેન્ડનો યુઝ કરી લઈએ અને લાઈવ આપણે ચેક કરી લઈએ. તો મોબાઈલના સ્ટેન્ડ ઉપર ગોઠવીને આવી જાય છીએ આપણે પાર્સલ અનબોક્સ કરવા માટે બરાબર. તો નવું પાર્સલ આવ્યું છે, નવી વસ્તુઓ આવી છે અને જે ખતમ થઈ ગઈ એ વસ્તુઓ એ આપણે મંગાવી દીધી. તો લાઈવ ખોલીને ચેક કરી લઈએ. પહેલાં તો તમને દેખાતા હશે આ હાફ જોઈ લો. પહેલી વખત જે હું હાફ લાવ્યો ને એ ખાલી એકલા બ્લેક કલરના હતા અને હવે આખા તળાવના હાફ લઈને આવતો રહ્યો. જો બધા કલરના શેકણી કલરના છે, લીલા કલરના છે, પીળા કલરના છે, કેસરી કલરના છે, વ્હાઈટ કલરના છે બરાબર. અરે બધા હાફ અને હાફની કિંમત છે આપણે 50 રૂપિયા ખાલી ગમે તે હાફની બરાબર. તો પહેલા જ નીકળ્યા છે હાફ. બીજો નંબર છે એક આ રોબોટ ડાન્સિંગ રોબોટ આવે સેલ વાળું લાઇટ મ્યુઝિક સાથે બરાબર. ઉપર પંખો ફરે ડાન્સ કરી જાય ઓમ જાય એ ટાઈપનો રોબોટ આવે છે. આ નવું રમકડું આવ્યું છે તો આપણે એસબી ટોયમાં લાવી દીધું છે બરાબર. અને તો આપણે લાઈવ ચેક કરી દેવું. પછી કે આ બહુ મસ્ત વસ્તુ આવી છે જે આપણે પેલા વ્હાઈટ કલરના હું ડોગ લાવ્યો હતો એ ડોગ ખાલી થોડા કૂદકા ભરતા અને અવાજ કરતા હેડતા. આ એ જ ટાઈપનો ડોગ છે પણ આ થોડો અલગ છે. અલગ શું છે એ આપણે વિડીયોમાં જોઈ લેવું ચેક કરીને. પણ કહી દઉં છું કે આ ડોગ થોડો ઊંધો થાય કૂદકા પર છે અને આખો ગુલેટી ખાઈને એમની એમ સીધો થઈ જાય એ ટાઈપનો છે. બહુ મસ્ત ડોગ છે. જુઓ આ ટાઈપનો આખી ગુલેટી ખાઈ જાય અને પછી એવો સીધો થઈ જાય બરાબર. ત્રીજો નંબર છે લાઇટ પાંડા. આપણે આગળ આ વસ્તુ લાવ્યા હતા વિડીયોમાં બતાવ્યું હતું ખલાસ થઈ ગયું હતું ફરીથી લાવી દીધું છે. કાલ આ પાંડા માટે કસ્ટમર આવ્યા હતા તો વિડીયો જોતા હોય તો આપણે નવા પાંડાનો સ્ટોક આવી ગયો છે તો લેવાના હોય તો આવી જજો બરાબર. ચાર્જેબલ આવશે લાઇટવાળા. પેલું બાજુ મહારાજ એવા વળ્યા છે આ બાજુ
પછી આપણે કેક્ટસ. આવો આવો લલિતભાઈ, મારા ત્યાં લલિતભાઈ આવ્યા. કોઈ નવું લાયા છું? ના બધો નવો માલ આવ્યો, ચેક કરું ને. કોઈ કેમેરામેન હતું નહીં, તો સ્ટેન્ડ લાવ્યો હતા. તો આપણે કેક્ટસ થોડા વધારે પ્રમાણમાં જોઈએ છે, એટલે 12 પીસ હું દરેક વખતે મંગાવું છું, બરાબર. એટલે કેક્ટસ તો છોકરાને બહુ જ ગમી, હાથે નાથે ડાન્સ કરતા હોય એટલા માટે. કેમેરા નડતા નહીં મહારાજ, કીધું કેમેરામેન પણ તમારા હાથ ધ્રુજતા, આમાં કોઈ ધ્રુજે નહીં. ઓહો, આવા જઈને તમારે મોઢું બતાવી દેજો. આમ નહીં બતાવો, વસ્તુ કોમેન્ટ જેવું કરાય યાર. જીવી મહારાજ કરણના વિડીયોમાં કેમ નથી આવતા? ચાલ વિષ્ણુ બ્લોગમાં જોયો તા. હા, એટલે મારા વિડીયોમાં આવી, પણ હું જાતો નહીં પંપે. 2-3 દાડાથી ગયો નહીં, આજ જવાનું હોય. આજ નાઈટમાં તમે હો? આ તો હું આવવાનું. એક કોઈક તૈયાર કરીને રાખજો. આજ હજે ફાઇનલ આપણે મારા જોડે ગીત ગવડાવવાના છીએ, ભજન કે ગમે તે કોઈ સારું ગીત, બરાબર. તો અત્યાર બંધ થઈ ગયો, અત્યારે મારું કામ ચાલુ. નવરો નહીં તમારું? જોઈ લો, કેક્ટસ બતાવી દીધા, રોબોટે બતાવી દીધું. નવા ટાઈપનું રોબોટ છે આ. તો મહારાજે સ્ટેટસમાં નાના છોકરાનો ફોટો મેક્યો હતો, એકદમ ખુશ થઈને હસતો હોય ને એ ટાઈપનો ફોટો હતો. શ્રેયાંશ, અને નામ પાડ્યું છે શ્રેયાંશ. શ્રેયાંશ, બરાબર. કમેન્ટમાં ઘણાને શ્રેયાંશ નામ કમેન્ટ કર્યું હતું, શ્રેયાંશ કર્યું હતું. મોઢું બતાવવા દો મને. આઈ ગયો હું. ચમાયા મારા છોકરાનું इन पिद्दी से खिलौने से हम नहीं डरते. તો બીજી આવી ગઈ છે આપણે મ્યુઝિકલ બુક. આ એ છોકરા બહુ લઈ જાય છે, એટલે આ મારે વારંવાર વાના પીસ વધારે જ લાવવા પડે છે. તો આ વખતે આપણે વાના વધારે પીસ લાવી ખાસા વાના વધારે પીસ આપણે લાવી દીધા છે. અને કાલે એક ભાઈ આવ્યા હતા રિમોટ કંટ્રોલ જીસીબી લેવા કંબોઈથી. એ ભાઈ જીસીબી લઈ ગયા હતા, એમના બુક લેવાની હતી. કાલ હાજરમાં હતી નહીં, આજ હાજર થઈ ગઈ છે. તો વિડીયો જોતા હોય તો બુક આવી જઈએ, જોઈ લો, આવી જજો લેવાની હોય તો. કેક્ટસનો બોક્સનું થોડું ચેન્જિંગ થયું છે. બોક્સ અલગથી આવે મારા જે બીજું તમને ખબર ના પડે. જોઈ લો. પાંડા પાંડા બેઠો, પાડો એમ કે સેમ ટુ સેમ પાંડા. પાડો બેહન પાંડા ગાડ્યો. આ લાઈટ વાળો પાંડા આવે છે, અને મ્યુઝિક વાળો પાંડા. બોલતો મ્યુઝિક વાળો એટલે આપણે ગીત ગવડાવીએ છીએ. થોડી ધમકી આલું એટલે પાંડા ગીત ગાવાનું ચાલુ કરી દે, બરાબર. મહારાજને ખોટું નહીં લાગતું એટલે મજાક કરું, બાકી ખોટું લાગે એના જોડે કદી મજાક મસ્તી કરતો નહીં. અને મજાક મસ્તી હું હા દિલા જેવી નહીં કરતો. ખોટું ના લાગે નહીં કરું નહીં મહારાજ. કોઈ ખોટું બોલ્યો કદી સુધી? તો આટલી બધી નવી વસ્તુ લાવ્યા છીએ, અને જે વસ્તુ મેં કીધી જૂની ખતમ થઈ ગઈ છે, તો જેને લેવાની હોય આવી જતું SB ટોયઝ પાટણ. અને જે વસ્તુ આપણે ચેક કરવાની કીધી છે એ આપણે ચેક કરી દેવું. આજે છે ને શૂટિંગ આપણે અમારા બાજુમાં જ ચાલે છે, પણ લાઈવ શૂટિંગ હું બતાવી કહેતો નથી, કારણ કે આપણે લાઈવ નહીં એટલા માટે. આમ ફોટો પડાવજો મહારાજને તમારા ફોનમાં યાર. તમારા ફોનમાં પણ શૂટિંગ ચાલુ હું ફોટો તો પડાવ્યો. ઉભા રહો, આ બધા આવી જાય એટલે શૂટિંગમાં આવી જાય તો પછી સ્ક્રીનશોટ લઈને મહારાજ તમે લઈ લેજો. હા, શૂટિંગ ચાલુ હોય તો ઓય સ્ક્રીનશોટ પાડ લે. અમારા આ શોપ બદલાય ને એટલે આ શોપનું શૂટિંગ કરવાનું હોય, એક મોટી થાય એટલે. મહારાજ આ પાર્લરના બાજુમાં લઈ રહેવાની, પાર્લરના બાજુમાં પેલા ભાગની હળંગ કરવાની છે. ગિફ્ટ આર્ટિકલ ને બધું કિચનની ગાડી અરે આટલા વાર જે જોતો હોય પણ ફોટો મેલજો, મંગાઈ દે. કિચન નહીં, પેલો પેન્ટ લગાવવાનું કહેતા છે એ જ ને. અરે વાના તૂટી ગયું અમારે. એ ક્લિપ પાડો કઈ પેન્ટ લગાવવાનો. એ ફોટો જ મને મેલજો, મંગાઈ દે. ફોટો ન કરવા. આ ચીયો સારે આ બીજી ચાવી રહ્યું. હા આવું ક્લિપ પાડો કઈ કહું તો રબર નો આવતો ચાલે. હા મંગાઈ દે. તો મહારાજે મારા ફોનમાં ફોટો પાડવો હતો, પણ મારા શૂટિંગ ચાલુ હતું ને એટલી કંજૂસી કરી કે મેં શૂટિંગ પણ નહીં કરે, પણ કશો હતો માર તો એટલે સ્ક્રીનશોટ લઈ લેજો ને. હા હા રોડ તો મારા હવે ઘરે જમવા જવાનો ટાઈમ થયો છે, 2 વાગી ગયા છે. પણ આ મહારાજ જોઈ તો હું અહીંથી જઉં. તમારા વાલે નવરો નહીં, હું આટલા વાત કરો. અને આજે તૈયાર કરીને રાખજો, આપણે ગીત સારું ગવડાવશું. ઓકે કહી દો. હા ને શું કહું એ તમે તૈયાર કરી દેજો, હાલ નહીં કેવું. હા ને
વિડીયો ગમ્યો આટલા વ્લોગ આપણે એન્ડ કરીએ એન્ડ નહીં કરવાનો હજુ તો આખો દાડો બાકી તો એન્ડ કરતો છું રમકડે ચેક કરવાના બાકી એમ થોડું ચાલે હાલો કરી લેજો આપણે હોજે જે તમે કહો એ આમ કરો ના આઈસ્ક્રીમ તો યાર હોજી ના આમ કરો કહું ઓયન પંપે રાતે 11 વાગે કે આઈસ્ક્રીમ ખાવી છે 11 વાગે અમારા ગામમાં આઈસ્ક્રીમ પાર્લર તો ખુલ્લું નહીં હોતું 11 વાગે મને આઈસ્ક્રીમ જો ખવડાવે આ તો પાટણ આવજો મારા બાઈક લઈને લાવો તો ભાઈ હાલ લેતો તો અત્યારે નહીં. ના અત્યારે નહીં તો રાતે છે ને એક પંપે કાયમથી ગાધેલું તે આઈસ્ક્રીમ જબર યાદ આવે એટલા માટે જીભના ચટુકડા થઈ ના જાય મને બધી વસ્તુ ડોક્ટરે ના પાડી યાર મારે કોઈ જ ચીજ વસ્તુ હું ખાતો નહીં બધી બનશે પણ એકલું ઠંડુ ડોક્ટરે ના નહીં પાડી ને એટલે ગોડા થઈ જાય ઠંડા નો બધું ખાવાનું થોડું થોડું ખાવું હારોડો તો જવું હવે ઘરે હાલો બાય તો ઘરેથી જમીન આવી ગયા હતા આપણે શોપ ઉપર અને છે આપણે નવો માલ આવ્યો તો ટેલી કરીને કમ્પ્લીટ ગોઠવી દીધો છે અને જે વસ્તુ હતી એ આપણે બધી બતાવી દીધી છે અને બીજું કે આજે આપણે એક નવું સ્ટેન્ડ લીધું છે જે કાલ લીધું હતું ને એ થોડું નાની સાઇઝમાં હતું એટલે શૂટિંગ કરતે ફાવતું નહોતું એટલે આજ આપણે મોટી સાઇઝનું સ્ટેન્ડ લઈ લીધું છે બરાબર આ તો આનાથી મોટું થાય છે પણ આટલું જ રાખ્યું અને હવે પાછળ લાઇટે થાય જો બરાબર આ ટાઈપનું સ્ટેન્ડ છે તો આપણે અત્યારે જ એક પાંડા બતાવી દઈએ સ્ટેન્ડ રાખીને અને બીજું એક બિલાડી કાઢીને મૂકીએ અમે આરી આપણે ચેક નથી કરી તો એક બિલાડી ચેક કરી લઈએ બરાબર ગોઠવતી હાથમાં આવી હતી તો આને આપણે ચેક કરવાની છે તો ચેક કરી લઈએ તો અનબોક્સ કરીએ અને સેલ નાખીને પછી બતાવું જોઈ લો આ ટાઈપનો પાંડા આપણે પહેલી વખત લાવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામની રીલમાં આપણે અપલોડ કરેલો જ છે બરાબર અને યુટ્યુબમાં બતાવેલો હોય પણ આ ફરીથી નવો માલ આવ્યો છે તો ફરીથી આપણે ચેક કરી લઈએ બરાબર ચાર્જેબલ આવશે આ છે એનું ચાર્જિંગ બરાબર અને આ એનું મફલર વગર એની શોભા આખી તૂટી જાય છે જોઈ લો બરાબર રેડી થઈ ગયો કમ્પ્લીટ હવે આપણે આને ચાલુ કરીએ તો આ ચાલુ થઈ ગયો બરાબર અને આના ટાપલી મારીએ એટલે લાઇટ બદલાઈ જશે આપણે અજવાળું હોય એટલે વધારે લાઇટ નહીં દેખાતી પણ અંધારામાં કમ્પ્લીટ દેખાય જુઓ બરાબર તો આ ટાઈપ અલગ અલગ લાઇટ હા અને આની કિંમત આપણે જણાવેલી જ છે આની કિંમત છે 400 રૂપિયા બરાબર તો જેને પણ આ ટાઈપનો લાઇટ પાંડા લેવાનો હોય આવી જજો એસબી ટોયસ પાટણમાં મળી જશે હવે આપણે ચેક કરવાનું છે લાઇટ મ્યુઝિક ફોનિક્સ સ્ક્વાયરલ બરાબર લાઇટ મ્યુઝિક પ્લસ કે હાથે ફરે જાય રાઉન્ડમાં એ ટાઈપનું રમકડું આવશે તો આપણે એને સેલ નાખીને લાઈવ ચેક કરીને જોઈ લઈએ ગ્રીન કલર અંદરથી નીકળ્યો હોય જોઈ લો આ ટાઈપનું ટોયઝ આવશે બરાબર ઓય લાઇટ થશે બંને બાજુ સાઈડમાં લાઇટ થશે અને નીચે અને સેલ નાખવાના આવશે હોય 3 સેલ આવશે અને આ રિંગ આપણે કાઢી દઈએ તો હાથે ફરે જાય બાકી ઊભું ખાલી ગીતો ગાઈ જાય અને લાઇટ થઈ જાય અને આ ઓન ઓફની સ્વિચ તો આપણે સેલ નાખીને ચેક કરી લઈએ બરાબર તો આપણે સેલ નાખીને કમ્પ્લીટ કરી દીધું છે તો હવે લાઈવ ચેક કરીને જોઈ લઈએ જોઈ લો આ ટાઈપ ફરવાનું ચાલુ થઈ જાય અને વાની નીચેથી રિંગ કાઢી દેવું તો વધારે ફરશે જો સ્પીડમાં બરાબર આ ટાઈપ
તો આ ટાઈપનું ફની સ્ક્વાયરલ આવશે અને જેને પણ જોઈતું હોય તો આની કિંમત જણાવી દઉં તો આની કિંમત છે ખાલી 400 રૂપિયા. સેલવાળું આવશે તો જેને જોઈતું હોય આવી જજો એસબી ટોયસ પાટણમાં મળી જાય. તો કરન્સી પંપે આવી ગયા હી અને પંપે આવીને કોમ તો રીડિંગો લેવાનું હોય માતા કોઈક બીજું કોમ કરે. શું કામ કરો? નહીં દેખાતું ફૂટેલા હું શેકો પાડે હી અત્યારે શેકો પાડશી ને કાલ પાટણના બજારમાં વેચશી. એટલે આર્યા ને જો પંપે નોકરી કરી પછી એસબી ટોય ચલાવીને વચેલા ટાઈમમાં અને ઓ ટાઈમમાં આર્યા આવ્યા ને શેકો 1 વાગે જો આટલેથી હજુ ભારો બોચશે તો ઈવન એક એપ્લિકેશન બહાર પાડવાની છે સરગવા શેક ઓનલાઈન ઓનલાઈન એપ્લિકેશન બહાર આવવાની થોડા દાડોમાં એમાં અરે ઈવન કોમ બતાવશે છે વિશે કોઈ આવડી લોબી જુઓ. શેકો બહુ સારી હી. તમારે એડ્રેસ બતાવજો તમે ચીમકા શેકો વેકો ગાડી વધાર મારા તાર જેવી બરોબર. અને આપણે કીધું તો કરણજીના કસ્ટમર આયા શેકો લેવા. બરાબર તો મારે છે ને કાકા શેકો હારી ને જોઈ લો કાલ તમે વસ્તુ જુઓ. પાકી જઈશું. તમે હારી શકતા બાકી ચલી શકોનું એ આ લોણ શું કરવાનું કહો છો? ભૂખ પલાળી દેવાની ફૂકવી અને પછી ઓને મિક્સરમાં કાઢી નાખીને ફૂકાઈ જાય એટલે એનો મસ્ત પાવડર બની જાય અને પાવડર પણ 1 ચમચી નાખીને પાણીમાં પીઓ. બેસ્ટમાં બેસ્ટ. હાર્ટ એટેક ના આવે, પગ ના દુખો, કમર ના દુખો. એ તો આને પત્તન ના ના એ આય શેગે તમારે ના લેવે તો લઈ જાઓ. લઈ જવા જ પાડી. બે તો ના લેવા લઈ જાવ. લે એમાં પાછળ એમાં પાછળ મેલ દે. ગાડી કોમો આવે બરોબર. હું બનાવું છું ઉકવીને. આપણે ઘેર બધું જ સાફ. કરણજીની પહેલી બુણી વાગા ના યાર ઈવન કરવાની. આપણે લેવા જવાનું. આપણે સ્પેશિયલ 200 કિલોમીટર છે ને આપણે 200 કિલોમીટર કોણ આવે? આપણ કરણસિંહે કીધું તું દુકાને ભેગા થયા હતા કીધું તું ગાવાનું પણ મેં કોઈ યાદ કર્યું નહોતું. અત્યારે ઈવોને યાદ કરાય એક ઈવોને યાદ કરાવ્યું એક હું મારી રીતે ગઈ લે પણ બે યાદ તો મેં જ કરાવ્યું. હું પસંદ ઈવોને એક જ કર્યું હતું. તો પહેલું સોંગ ભજન. એટલે ઘંટી થઈ ગયો વેણો એટલે વેણો ઈવોના ધંધા માટે એમાં ધંધા વળગાડ્યા હે. તો પહેલું ભજન. ઓ તારે કારણીએ મેં તો ભગવો રે લીધો જોગીડા વાળો વેશ જોગી બાવા જોગી મને જોગણ બનાવી મુને આજ જોગી બાવે જોગણ બનાવી મુને આજ. કરણસિંહના ગીતા પ્રમાણે આપણે ગાયું હતું ને મારે થોડું કોમ આવી ગયું તે હું કોમ પતાવીને ફરીથી વિડીયો સ્ટાર્ટ કર્યો. શેકો પાડી રહ્યા એ રહ્યા અને હવે આપણે હા હરગવો ભાઈ અમે શેકો કહીએ. પાર્સલ થઈ ગયું હવે કાલ જેને લેવી પહોંચી જજો. અને તે બધા કોમેન્ટ કે શું ભાવ રાખવાનો નહીં 150 રૂપિયા લેગા. 150 રૂપિયા તો કોઈ ના કે ભાઈ 150 રૂપિયા આલશું હરગવાના તમને. એ મહારાજે બુટ ગાઢ્યા વગર કીધે બૂટ કાઢ્યા દીવાના ખોટા કચ કરી જે પેલી આ ચેનલ વિડિયો પડ્યો તો ને પેલો મારો મહેનત કરવા વાળો દાણો નાખવાનો બે સાઈડ વાળા બેહી જોઈ એ ચેલેન્જમાં ખરેખર પગ એવા આખડી ગયા કે હેડાતું નહીં. અચ્છા ઓયના પગ અકડી જે ડાવડા છે આપણે હાલ ગાયું તારે કારણે એ ભગવો લીધો. હવે બીજું મારા તરફથી સેમ એવું ને એવું જ છે. હો રૂખડ બાવા તું હળવો હાલ જો એવા ગરવાની માથે રે રૂખડિયો જડુમિયો જેમ જડુંબે મોરલી માથે નાગરેવા ગરવાની માથે રે
લાયા હતા બે ગઈ લીધા બે કીધા પ્રમાણે મેં કીધું બે ગઈ એમાં આપણા શું કહેવાય ઓર્ગનાઇઝર વગાડવા રીતમનું setting ના થયું. રિધમ સેટિંગ ના થયું હજુ શીખવશું થોડા શીખી રહી પછી એક નંબર વગાડશે અને ઓર્કેસ્ટ્રાનું છે હવે end કરવાનું. એન્ડ કરવાનો તો એન્ડ જ કરતો જ હું જ તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. જય માતાજી.